હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું મિની કટોરી ચાટ પૂરી. કટોરી પૂરી બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી છે. તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ અને એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો આપણે લોટ બાંધી લઈએ. ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બનાવવા માટે 3 કપ મેંદો લીધો છે અને 1/4 કપ સોજી તેમાં એડ કરી છે. અને સ્વાદ અનુસાર 1 સ્પૂન મીઠું એડ કરીશું. હાફ સ્પૂન અજમા 2 હાથથી સોળી અને આ રીતે આપણે તેમાં એડ કરી દઈશું. 3 ટેબલ સ્પૂન તેમાં આપણે ઓઇલ એડ કરીશું અને સારી રીતે મસળી અને મિક્સ કરી દઈશું. મોણનું પ્રમાણ ઓછું હશે તો પૂરી ક્રિસ્પી બનશે પણ તમને મોઢામાં વાગશે. જો આ રીતે મુઠિયા પડતું મોણ દઈ અને તમે પૂરી બનાવશો તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બનશે. હવે આપણે લોટ બાંધી લેશું. તો આમાં 1 ગ્લાસ પાણીની જરૂર પડશે. 1 ગ્લાસ પાણી એડ કરી દેશો તો એકદમ પરફેક્ટ લોટ બંધાશે. નો ટાઈટ, નો સોફ્ટ, એકદમ ઢીલો પણ નહીં બને. હવે એકદમ પરફેક્ટ લોટ બંધાય અને રેડી થઈ ગયો છે. હવે આપણે તેને ઢાંકી અને 15 મિનિટ કે 10 મિનિટ રેસ્ટ થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે ને આ બાજુ આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. હવે તેને થોડું તેલ લગાવી અને મસળી અને હવે આપણે તેની મોટી રોટલી બનાવશું. આ રોટલી બહુ જાડી નથી બનાવવાની. આપણે રેગ્યુલર ઘરમાં રોટલી બનતી હોય એ સાઈઝની રોટલી, બહુ જાડી નથી રાખવાની, બહુ પતલી પણ નથી રાખવાની. હવે આપણે ફોક વડે તેમાં બધે કાણા પાડી દેશું અને તેનાથી આપણી પૂરી ફૂલતી નથી. હવે આપણે ગ્લાસથી એક જ સાઈઝની બધી કટ કરી લીધી છે અને આને આપણે કટોરી પૂરી બનાવવાની છે. અને કટોરી પૂરી બનાવવા માટે આપણે તેના મોલ્ડ લીધા છે. મોલ્ડમાં મોટી સાઈઝના પણ આવે છે, મીડિયમ સાઈઝના પણ આવે છે અને મિની સાઈઝના પણ આવે છે. મેં આ મિની સાઈઝના મોલ્ડ લીધેલા છે. નાના બાળકોને ખાવા માટે પ્રોબ્લેમ ન થાય અને આસાનીથી ખાઈ શકે. આ મોલ્ડને આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું તેમાં ડીપ કરી અને લઈ લીધેલા છે એટલે આખામાં ઓઇલથી ગ્રીસ થઈ જાય. હવે આપણે તેના ઉપર એક પૂરી મૂકીશું અને તેના ઉપર બીજું મોલ્ડ મૂકી અને પ્રેસ કરી અને વધારાનો ભાગ હોય મેંદાનો લોટનો તે કાઢી લેશું અને આપણે આ રીતે બધી પૂરી તૈયાર કરી લઈશું. હવે આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને હવે આપણે બધી કટોરીમાં પૂરી ભરી અને તૈયાર કરી વાળી છે. હવે તેને ડીપ કરી અને આપણે ફ્રાય કરી લઈશું. પૂરી તેમાં 10% ફ્રાય થાય એટલે જાતે કટોરી છૂટી પડી જાય છે. તો આ રીતે આપણે જારાથી બધી કટોરી કાઢતું જવાનું છે અને સાઈડમાં મૂકતું જવાનું છે. તો તે ઠંડી થઈ જાય છે અને તમે બીજી પૂરી રેડી કરીશું. આ રીતે એક પછી એક આપણે બધી બનાવી લેશું અને બધી બની પણ ગઈ છે અને જો એકદમ પરફેક્ટ બની છે, નથી ફૂલી અને ક્રિસ્પી અને એકદમ સરસ કટોરી પૂરી બની છે. એક સાથે તમે બધી પૂરી બનાવી અને મહિના સુધી તે ખરાબ નથી થતી. ડબ્બો ભરી અને મૂકી અને જ્યારે થોડી ભૂખ હોય ત્યારે ચાટ બનાવી અને રેડી કરી અને ખાઈ શકાય. તો આ રીતે તમે એક સાથે જાજી બનાવી લેશો તો એ સરળ અને જ્યારે બનાવ્યું હોય ત્યાં ફટાફટ પૂરી રેડી કરી શકાય. હવે આ તેના માટે આપણે બટેટા બાફવા મૂકી દઈશું. તો આપણે 500 ગ્રામ બટેટા લીધા છે અને ફણગાવેલા ચણા તૈયાર કરીને રાખ્યા હતા તે પણ તેમાં આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. અને સાઈડમાં મગ પણ ફણગાવીને રાખેલા છે તે આપણે સ્ટીમ નથી કરવાના. બટેટામાં 1 ગ્લાસ પાણી એડ કરી અને ચણામાં આપણે ખાલી 2 સ્પૂન જ પાણી એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું. તેમાં મીઠું પણ સ્વાદ અનુસાર એડ કરી દીધું છે અને હવે આપણે આને 4 વિસલ થવા દઈશું. હવે આપણે આ 4 વિસલ થઈ અને રેડી થઈ ગઈ છે. હવે તેનું આપણે પ્રેશર કાઢી લેશું અને કુકર ખોલી અને તેમાંથી આપણે ચણા અને બટેટા કાઢી અને તેને ખોલી અને આપણે નાના પીસમાં કટ કરી લઈશું. આ મેં મીડિયમ ખાટું દહીં લીધેલું છે અને એકદમ આ રીતનું થીક દહીં હોવું જોઈએ. હવે આપણે આનું મીઠું દહીં બનાવવાનું છે. તો તેના માટે આપણે ચપટી જેવું મીઠું એડ કરીશું અને 3 સ્પૂન પાવડર સુગર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે કટોરી ચાટ રેડી કરી લઈશું. તો તેના માટે આપણે પહેલાં કટોરી પૂરી મૂકીશું. હવે તેમાં આપણે કટ કરેલા બટેટા મૂકીશું, ચણા મૂકીશું, મગ મૂકીશું. સ્ટેપ બાય સ્ટેપ તેમાં ઝીણા કટ કરેલા આપણે કાંદા મૂકીશું, ઝીણા કટ કરેલા ટમેટા મૂકીશું અને તેમાં આપણે જે ચટણી અત્યારે મીઠી મૂકવાના છે તેની રેસીપી તમારે જોવી હોય તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. અને જે ગ્રીન ચટણી પણ બનાવી છે તેની રેસીપી પણ તમારે જોવી
તે પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે તમે જોઈ શકશો. અને જે મસાલો પણ તેમાં એડ કરવાનો છે તે પણ ઘરે બનાવેલો છે, પણ તેની પણ લિંક તમને મળી જશે. મીઠું દહીં એડ કરતા જઈશું. અને આ 2 ટાઈપના મસાલા એ પણ મારા ઘરે બનાવેલા જ છે. એક ફરસાણનો મસાલો છે અને હવે બીજો આપણે ચાટ મસાલો તેમાં એડ કરીશું. અને હવે તેમાં ઝીણી સેવ એડ કરી અને આપણે એન્જોય કરશું. આ મારી ચાટ પૂરી રેડી. અને આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો, તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. અને આથી સરસ પણ બનાવતા આવડતી હોય તો પણ કોમેન્ટ કરજો. અને આ મારી રેસીપી અને ચાટપુરી ગમી હોય તો પણ મને કોમેન્ટ કરી અને જણાવજો. જય શ્રી કૃષ્ણ.